જ્યારે ભણતો ને અહીંયા ત્યારે 2 જ રૂમ હતા અને 3 ટીચર હતા. આ પાણી પીવાની રૂમ હતી આપણે, અને આ અમારું ધ્વજવંદનનું મેદાન હતું. દર 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ ધ્વજવંદન ગામ ફેરી કરી અને ધ્વજવંદન કરવા આવતા. અને પછી બહુ વિદ્યાર્થી વધી જાય તો ગરમીની સિઝન બહાર ભણતા. અને આ પાણી પીવાની રૂમ ઓલી બધી પછી બાકીનું બધું ઉજવ્યું પછી ઉજવ્યું. અમે ભણતા ત્યારે દરવાજો અહીંયા હતો. અમે પુરાણા બધા દોસ્તાર 40-50 દોસ્તારો હતા. રાતના વાંચવા અહીંયા આવી, પછી રાતના પછી દિવસે ઘરે જઈને નાહી ધોઈ પાછા અહીંયા આવી. અમારે 2 ટાઈમ સ્કૂલ હતી, સવારે 7 થી 11 અને બપોરે 3 થી 6. જાન્યુઆરી બટુક ભોજન ચાલે છે, લગભગ 15 થી 20 વર્ષથી ચાલે છે. અને શેઠને અમે કહીએ છીએ કે તમે જીવો ત્યાં લગન શરૂ રાખો. કેટલા છોકરા જમે? 500 છોકરા જમે. 4 ચોપડી સુધી હું આવ્યો. 5મી થી પછી તળાજા બોર્ડિંગમાં મને દાખલ કરેલો. અમારી સ્કૂલ જૈન લોકોની એમાં દાખલ થતા અને ત્યાં હું 5 વર્ષ. બહુ યાદ આવે, બહુ યાદ આવે. એટલી યાદ આવે ને વાત ફરી વાર એવા દિવસો આવશે કે નહીં, જોવા મળશે કે નહીં, એટલું તો યાદ આવે. ઘણી વાર રડવું આવી જાય જોઈને કે આ દિવસો ક્યારે આપણું પાસે. બાળપણ હતું એ બાળપણ અમારું એકદમ જલ્દી ખતમ થઈ ગયું એટલે વધારે યાદ આવે.